કારીગરની વસ્તુ ધોવાય તો નહીં મેળ પડે. શું થાય એનું કારણ તો હું નહીં કહું તમને. આ લોકો કારીગરો બધા જ જાણે છે. અને આવી રીતે આપણે આની આમ સાફ કરી દઈએ. કમ્પ્લીટ થઈ ગયું. આવી રીતે લેલું રાખવું પડે આપણે, બરોબર. એટલે આવી રીતે અમારે સામાન કારીગરનો કોઈ ધોઈ નહીં શકે. કેમ એટલે બરોબર ને? હા, અમારી કરતાં અમને વધારે ખબર, કેમ કે સામાન વહીએ વધારે ધોવાનું કામ નહીં. કાઠિયાવાડીમાં શું બોલે ખબર? કાઠિયાવાડીમાં હો ક્યાં જાવ છો તમે? કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, એ બાજુ બધું જામનગર, એ બાજુ બધું કાઠિયાવાડી હોય. કે અહીંયા ખાણું પીણી બી સારામાં સારી બાજરીના રોટલા અને સંભારું સાથે અને જે અથાણા વગર અને શેકેલી કાચરી વગર એ લોકો જમવાનું ના જમે. પણ આપણે બે જ વસ્તુ, કા ખીચડી, કા રોટલો, કે આ મકાઈનો રોટલો, કા ઘઉંનો રોટલો હોય. પહેલાં તો અમે પાણીના રોટલા હોય ને તો બહાર બધા ફળિયાની અંદર સુગંધ આવતી હતી. અત્યારે તો આપણે જાતે ખાતા હોય ને તો સુગંધ નથી આવતી. એટલું પર્યાવરણમાં ઘણું મળી ગયું છે. ખાતર, DHP અને જે બી દવાઓ જમીન ડેટ થઈ શકે છે ધરતીમાં. એનું ખાસ ધ્યાન રાખવું પડશે દોસ્તો. અને અમારા વિડીયા તમારે જો આગળના જોવા હોય તો હું અહીંયા તમને લઈને અને વિડીયાની અંદર શેર કરીશ. તમે જરૂર ડિસ્કશનમાં જોઈ અને જરૂર જોજો અને લાઈક, શેર, કમેન્ટ, सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें. हमारी चैनल ने फॉलो किए जरूर करजो. કેવું છે નીચા, બરોબર નહીં? હા, જોતા રહેજો. આજે પાપડપૂસ બની ગયા છે દોસ્તો. આજે કામ કરી કંટાળી ગયા. અરે જે સંતર ગોખલા જેવું હતું એટલે બે ગોખલામાં કંટાળી ગયા. મોટી દિવાલ લાંબી હતી નહીં એટલે શું કરીએ, થાકી ગયા. બરાબર ન થાક્યા, રમાઈ બરાબર. એટલે થોડુંક તમને એ બતાવીશ. તમને જોતે રહેજો. લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો. हमारी चैनल भी फॉलो नहीं करी तो फॉलो ज़रूर करजो અને લાઈક, કમેન્ટ भी જરૂરથી કરજો. આવા નવા બ્લોગ જોવા માટે તમારે ફોલો भी જરૂરથી કરજો. હંમેશા અમૃતલાલ કરી શકે. મેં હું અમૃતલાલ, તમારો ભાઈ. તમે કરું છું અને અમૃતલાલ બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. લાસ્ટ જોતા રહેજો. આ ઠેઠ ઉપર સુધી આપણે સંતર કર્યું છે અહીંયાનું. કાલે આનું તોડી નાખેલું, તોડી અને આજે સંતર લઈ લીધું. આને સંતર લઈ અને આ કોપિંગ ભરી અને આ પાલેક નડે છે. અહીંથી બી અમે હાંધો પાછો મારી દીધો છે. અને અહીંયા અમે આજે પૂરું કરી નાખ્યું દોસ્તો. અને હવે અમારે વધારે પડતી પ્લાસ્ટરની સાલ કરવી પડશે. રેતી બી છે અહીંયા માલ કાપેલો. અમે અમારો સાઈનો બી અહીંયા પડ્યો છે. મોજા બી પડ્યા છે, ધોયેલા છે. અમારી બાલ્ટી બી અહીંયા છે, પાવડો બી છે, તગારું બી છે અહીંયા. અને હવે આ બધો કચરો થોડો ઘણો આ તે હોય ઘડવા ઘાટવાનું આમ તેમ એ તમામ પૂરું કરીને તમે આને ફાઇનલ કરવાની કોશિશ કરશું દોસ્તો. તો જોતા રહેજો. અમે તમને આના પ્લાસ્ટરનું બી આમાં તો નહીં બતાવી શકીએ, પણ આવતા વિડીયોમાં તમને જરૂરથી જોવા મળશે. અને અમારા બ્લોગ તમને કાયમ ડેલી સર્વિસ મળશે જોવા. ટીના લોકો શું કરે, ક્યાં કરે ત્યારે આપણને સાંભળવાની દે. વાતમાં સમજી નહીં પડે, કશું જ નહીં પડે. એટલે આપણે સાંભળવું જ પડે. પછી બીજું કશું થાય નહીં. એની સિવાય બીજો કોઈ રસ્તો નહીં મળે. કાંઈ ખજૂરિયા મરી ગયા, મજૂરી કરીને આપણે કંટાળી ગયા. એટલે શું કરીએ દોસ્તો, એમાં કોઈ નવાઈની વાત છે જ નથી. બધા માણસો આજકાલ મતલબી હોય છે. તમામ માણસો સિટિયાથી માંડી તમામ માણસો. એટલે આમાં કોઈ નવાઈની વાત નથી. એટલે બધા માણસોને ખબર છે દોસ્તો.
આપણા કારીગર ભાઈઓ હરેક મુશ્કેલી સામનો કરીને જ કામ કરતા હોય છે. તમામ રીતે બધી રીતે પૂરું સફળતાપૂર્વક અને સારું કામ કરીને આપતા હોય છે. દોસ્તો, જિંદગી એક દર્દભરી કહાની લેકી ચાલે છે અને લઈને ચાલે છે. કેટલો મોટો બોજ, કેટલો મોટો કામકાજનો ધંધા પાણીથી માંડી તમામ પ્રેશર લઈને માણસો આપણા પાલક ઉપર બી કામ કરે છે અને બહારના 10 માળિયા અને 5 માળિયા 2 માળિયા 3 માળિયા તમામના કામો કરતા હોય છે. આવી રીતના મકાનો કેટલા બનાવી દીધા છે આપણા માણસોએ. ત્યાં છતાં માણસો કારીગરોની કદર નથી કરતા, અમુક શેખિયાઓ નથી કરતા, અમુક માણસો નથી કરતા. એની વાત કોઈ માણસો જાણતા નથી. એટલે મારું એમ જ કહેવું છે અમૃતલાલનું કે માણસો કારીગરની કદર તો ઘણા બધા કરે છે, નથી કરતા એમની, પણ હજી જોઈએ એમ કદર નથી કરતા. કૂતરાને જેમ રાખે છે બાપડા. અમુક તમારો પંખો બી અહીંયા ચાલી રહ્યો છે, તમારી છગડી પ્રેમ ચાલી રહ્યો છે. નીચા છાય ભાઈ મોટી દેલા ઉપરનું લાઈટ બગડી ચૂકી છે, એ નીચેનું લાઈટ બગડી રહ્યું છે. અમારો સામાન બી ધોવાનું કામ કરી દેશે બેન, તગારા બગાડા બધું એવી રીતે ધોઈ છે. અમારે ધોઈને જ મૂકવું પડે, અમારી રોજી ગમે છે. પેલા મારા લીલા ધોયા નથી ને, તગારું ધોયું પેલે લીલા ઘૂમી દે રેતી है नहीं. हमें हमारी रोजी धोता नहीं, हमें सफाई करिए से नहीं कि हमें रेती में साफ करता हશે. दोस्तों, रेती में साफ कराए. कारीगरनी मिस्त्रीની જે બી સામાન હશે, વણું લેલું, નાની કની, મોટી કની, મસ્ટર અને માલાપટ્ટો કે પતરું, તમામ વસ્તુ આપણે કોઈ ધોતા નથી અને ધોવાય બી એની જિંદગીની અંદર નહીં ધોવાય. કારીગરની વસ્તુ ધોવાય તો નહીં મેળ પડે. શું થાય એનું કારણ તો હું નહીં કહું તમને, આ લોકો કારીગરો બધા જ જાણે છે. અને આવી રીતે આપણે આની આમ સાફ કરી દઈએ. કમ્પ્લીટ થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. આવી રીતે લેલું રાખવું પડે આપણે, બરોબર. એટલે આવી રીતે અમારે સામાન કારીગરનો કોઈ ધોઈ નહીં શકે, કેમ એટલે બરોબર. હા, અમારી કરતાં અમની વધારે ખબર, કેમ કે સામાન ભાઈએ વધારે ધોવાનું કામ નહીં કરે, ખાલી રેતીમાં સાફ કરવાનું. રેતીમાં સાફ થાય અમે કારીગર, અને જે અમાસ પાડતા એની અમાસ બી પાડવી પડે. મને અહીં ફોડલી નીકળી છે એટલે બીજા બ્લોગમાં સારું મળશે તમે જોવા. ત્યાંથી રજા આપો, મારી વાણીને વિરામ આપું છું. લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમારી ચેનલને ફોલો નહીં કરી તો ફોલો બી જરૂરથી કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે લાઇક, કમેન્ટ જરૂરથી કરજો. નમસ્કાર.